થરાદ શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે, ત્યારે નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા માટે આરોગ્ય વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે। જિલ્લા આરોગ્ય અધિકારી અને PHOના માર્ગદર્શન હેઠળ થરાદના શેણલનગર વિસ્તારમાં વિશેષ સફાઈ ઝુંબેશ અને પોરાનાશક દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહી દરમિયાન નગરપાલિકાના સદસ્ય સંજયસિંહ રાજપૂત પણ ઉપસ્થિત રહ્યા હતા। ટીમો દ્વારા શેણલનગર સોસાયટીના હવાડા સાફ કરીને દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો, તેમજ આંગણવાડી કેન્દ્રની આસપાસ ભરાયેલા પાણીના નિકાલ અને મચ્છરોનું બ્રીડિંગ અટકાવવા માટેના સઘન પગલાં લેવાયા હતા। તંત્ર દ્વારા નાગરિકોને પણ આસપાસના વિસ્તારમાં પાણી ન ભરાવા દેવા અપીલ કરવામાં આવી છે। આજ રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી તથા તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ શેણલનગર વિસ્તાર થરાદ સિટીમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી। સાથે નગરપાલિકા સભ્ય શ્રી સંજયસિંહ રાજપૂત અને આજાભાઈની સહયોગથી વિસ્તારમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી અને એમનો બહુ સાથ સહકાર અમને મળ્યો છે। અને નગરજનોને એક મારી નમ્ર વિનંતી છે કે આપણે જે વરસાદનું પાણી હોય કે ઘરનું જે પાણી ભરીએ છીએ એ જે ભરાય અઠવાડિયામાં એક વખત એને વ્યવસ્થિત કરીને જો પાત્ર સુકાવવામાં આવે તો આ મચ્છર ઉત્પત્તિ અટકી શકે છે। અને આપણા ઘરની ઉપર જે છત ઉપર ટાયર કે તૂટેલી ડોલો કેવું પડ્યું હોય વરસાદનું પાણી ભરાતું હોય તો એને પણ વ્યવસ્થિત રીતે પાણી ના ભરાય એવી રીતે કરવા એક નમ્ર મારી વિનંતી છે, જેથી કરીને મચ્છર ઉત્પત્તિ અટકી શકે।